નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે નીચનો સંગ ન કરવો. સંગ દોષનું પરિણામ શું આવે છે? તો આ કવિ કાલિદાસ અને મહારાજા ભોજ, ઉજ્જૈનના જે રાજા મહારાજા ભોજ હતા, એમના વચ્ચેનો વાર્તાલાપ છે. તો પહેલી વાત તો એ જ છે કે આપણી સાદી કહેવત છે કે ભાઈ તમે ગધેડાના જોડે ઘોડીને બાંધો તો ઘોડી ભૂંકતા તો ન શીખે પણ આળોટતા તો શીખે જ. તો બીજા નંબરે આપણે જોઈએ કે સ્વાતિ નક્ષત્ર આવે છે અને સ્વાતિ નક્ષત્ર 12 જ મહિનામાં એક જ વખત આવે છે, પણ એ એટલું કિંમતી નક્ષત્ર હોય છે અને સ્વાતિ નક્ષત્રનું પાણી પણ એટલું કિંમતી હોય છે. સ્વાતિ નક્ષત્રનું પાણી અમૃત સમાન હોય છે. પણ જો એ જ પાણી કોઈ શીપના મુખમાં પડી જાય તો એ પાણી જ્યારે શીપના મુખમાં જાય છે ને, તો એના પેટમાં એક મોતી બને છે. અને એ જ પાણી જો કોઈ ઝેરીલા નાગના મુખની અંદર જતું રહે તો એ પાણી અમૃત બચતું જ નથી. એ પાણી સ્વયં ઝેર થઈ જાય છે. અને એ જ પાણી જે કદરીનું, જેને આપણે કપૂર કહીએ છીએ, એ કદરીના ઝાડમાં જાય એમાંથી કપૂર પાકે છે. અને એ જ પાણી જો ચાતક પક્ષી પી લે તો એની તરસ છીપાય છે. તો પાણી એકનું એક જ છે, પણ જ્યાં 4 જગ્યાએ વેચાણું એટલે એના 4 જુદા એના ભાગ પડી જાય છે. તો એવી રીતે એક વખત એવું બન્યું કે ઉજ્જૈનના મહારાજા રાજા ભોજ અને કવિ કાલિદાસ, આ બંને એક વખત સમય મળ્યો, ફ્રી હતા, કે રાજા ભોજ કહે કાલિદાસ ચલો આજે તો બંને ઘોડા લઈને નીકળી પડી, મુસાફરીએ જવું છે, ફરવું જ છે. અને અમે રાજા ભોજના દરબારમાં એકથી ચડ્યા હતા. બ્રાહ્મણો, સાહિત્યકારો, કથાકારો, વાર્તાકારો, ગીતકારો, અને રાજા ભોજને આવું બહુ જ ગમતું હતું. પણ કાલિદાસ એમાં સર્વશ્રેષ્ઠ હતા. તો રાજા ભોજ જ્યાં પણ જાય ત્યાં કાલિદાસને લઈને જ જતા. તો હવે કાલિદાસને રાજા ભોજ બંને 2 ઘોડા લઈને નીકળી પડે છે. હવે ફરતા ગાઢ જંગલમાં પહોંચી જાય છે. અને ગાઢ જંગલમાં બહુ જ ફરે છે, એટલે જે મુખ્ય રસ્તે જે પાછા આવ્યા ત્યાં રસ્તો ભૂલી જાય છે. આ લોકો જ્યાં ગયા ત્યાં એ રસ્તો ભૂલી જાય છે, બીજા માર્ગ ઉપર ચડી જાય છે, બીજા રસ્તા પર ચડી જાય છે. ત્યાં રાજા ભોજ કાલિદાસને કહે છે, કાલિદાસ આપણને એવું લાગતું નથી કે આપણે ભૂલા પડ્યા હોય? તો કાલિદાસ કહે કે લાગે છે તે એવું જ. પરંતુ ત્યાં થોડો આગળ નીકળ્યા એટલે એક ગોચર હતું. એ ગોચરની અંદર એક માજી, વૃદ્ધાવસ્થાવાળા માજી, સફેદ કપડાં પહેરેલા, અને ત્યાં એમને સૂંડલો હતો એમની પાસે, નાનો એવો સૂંડલો હતો. નાના એવા સૂંડલામાં છાણા વીણતા હતા. તો પછી કાલિદાસે કીધું કે ઉભા રહો, આ માજી કંઈક અહીંના જ હોય એટલે એમને રસ્તાની ખબર હશે, હું એમને રસ્તો પૂછી આવું. તો પછી કાલિદાસે માજીને રસ્તો પૂછવા જાય છે અને પૂછે છે કે માજી, અમે ભૂલેલા માણસ છીએ. તો કાલિદાસ મુસાફરનો કહે છે કે ના, પહેલાં તો કાલિદાસ કહે છે કે માજી અમે મુસાફર છીએ. તો માજી કહે છે કે ભાઈ મુસાફર આ જગતમાં 2 જ છે. એક મુસાફર છે ચંદ્ર અને બીજો મુસાફર છે સૂર્ય. તો આ 2માંથી તમે કોણ છો? તમે ચંદ્ર છો કે સૂર્ય છો? તો પછી કાલિદાસને થાય કે માજીએ પોકેલી માયા છે.
ત્યારે પછી કાલિદાસ વાત બદલે છે. ત્યારે કાલિદાસ કહે છે કે અમે માર્ગ ભૂલેલા છીએ. ત્યારે માજી કહે છે કે માર્ગ બે જણા જ ભૂલી ગયા છે. એક અજ્ઞાની માણસ ભૂલી ગયો હોય છે, અને બીજો જે માણસ હોય છે વિષય વાસનાવાળો એ માણસ ભૂલી ગયો છે. કેમ કે જ્ઞાની માણસ તો એના માર્ગે જ ચાલ્યો જાય છે, એ ધર્મના માર્ગમાં ક્યાંય ભૂલવો પડતો નથી, પણ અજ્ઞાની જ આ સંસારમાં ભટક્યા કરે છે. અને બીજા નંબરે વિષય વાસનાવાળો માણસ એ પણ પરમાત્માનો માર્ગ ભૂલીને આ વિષય વાસનામાં ભટકે છે. તો પછી કાલિદાસે આગળ કહ્યું કે અમે અજાણ્યા છીએ. ત્યારે સ્ત્રી કહે છે કે તમે અજાણ્યા કેવી રીતે તમે જાઓ? ત્યારે કહે છે કે અજાણી બે જ વસ્તુ છે. એક આપણું ભાગ્ય, ભાગ્યની આપણને ખબર નથી કે ભાગ્યમાં શું લખાણું છે, ભાગ્ય અજાણી વસ્તુ છે. બીજા નંબરે અજાણી વસ્તુ છે સ્ત્રી ચરિત્ર. તમારી સ્ત્રી હોય કે મારી સ્ત્રી હોય, કયા ટાઈમે કયું ચરિત્ર કરે એ પુરુષ એ સ્ત્રી ચરિત્રને જાણી શકતો નથી. તો માજી કહે આ બે અજાણ્યા છે. તોથી પછી આગળ કાલિદાસ કહે છે માજી અમે પરદેશી છીએ. ત્યારે માજી સરસ ઉત્તર આપે છે. એ કહે છે કે આ જગતમાં પરદેશી બે જ છે. એક જીવ રાજા, કારણ કે આત્મા આ ધરતીનો વાસી નહીં, આત્મા પરદેશી જ છે. એને પાંચ તત્વને કંઈ લેવા દેવા જ નથી, તો આત્મા પરદેશી છે. અને બીજો પરદેશી હોય તો પંછી. પંખી આકાશમાં ગમે ત્યાં ઉડી શકે, એને કંઈ શેઢો કે સીમાડો કે એને ક્યાંય બંધન નથી. તો પંખી અને આત્મા જીવ રાજા બે પરદેશી છે. ત્યારે કાલિદાસ કહે છે કે હે માજી, આ સામે ઉભા ને એ ઉજ્જૈનના રાજા છે, અને એ રાજા ભોજ છે. ત્યારે માજી કહે છે કે ભાઈ રાજા કયા? રાજા તો બે જ છે, એક ઇન્દ્ર રાજા અને બીજા યમ રાજા. તો તમે કોણ છો? ત્યારે પછી કાલિદાસ કહે છે કે માં, હવે તમે મારા કરતાં બુદ્ધિથી ચડિયાતા છો, પણ હું તમને પ્રણામ કરું છું, પણ અમારે ઉજ્જૈન જવું છે. કાલિદાસે સીધી જ વાત કરી, અમારે ઉજ્જૈન જવું છે. ઉજ્જૈન ક્યાં થઈને જવા એ અમને કહી દો. પછી એ માજીએ તેને રસ્તો બતાવી દીધો કે આ રસ્તો છોડી દો, સીધો રસ્તો છોડી દો ને પહેલો રસ્તો પકડી પાડો. એ રસ્તો સીધો ઉજ્જૈન જ જાય છે. હવે બની એવું કે કાલિદાસને રાજા ભોજ બંને ઘોડા પર વાતો કરતાં કરતાં ચાલ્યા જાય છે. ત્યારે રાજા ભોજ કહે છે કાલિદાસ સમય પ્રસાર થાય એવી કંઈક વાત કરો. ત્યારે કાલિદાસ કહે છે કે હે મહારાજા, હે ભોજ રાજા, કોઈ દિવસ નુગરાનો સંગ ના કરવો. તો કાલિદાસનો કહે નુગરાનો સંગ કોઈ દિવસ ન કરો. કેમ કે તમે જુઓ, નુગરો માણસો ને વારંવાર સ્થાન બદલતો હોય, એ કોઈ જગ્યાએ સ્થિર ન હોય. આજે તમારું જ ખાધું છે, તમારા ઘેર એનું સ્થાન હોય, તમારા ઘેરે ખાતો હોય, પણ તમારી જ વાત બીજાના માણસે બીજાના સ્થાને જઈને વાત કરે. તે નુગરો માણસ કયા ટાઈમે સ્થાન બદલી નાખે નક્કી નહીં, એના પર કોઈ દિવસ વિશ્વાસ ના કરો. અને નુગરો માણસ આવે ને એ જ આપણને ફસાવી દે, નીચ માણસ હોય ને એ જ આપણને ફસાવી દે. ત્યારે ભોજ રાજા કહે છે કાલિદાસ તમારી વાત ખોટી છે. જો તમારું મન મક્કમ હોય, તમારી સંકલ્પ શક્તિ મક્કમ હોય, તો ભલે નુગરો તો નુગરો, આપણને શું લેવા દેવા, આપણે આપણું કામ કરીને એનું કામ કરીએ. ત્યારે કાલિદાસ કહે કે મહારાજા તમે ભૂલા પડો છો. જે નીચ છે, જે નુગરો છે, એની સાથે તમે સહવાસ કરો. તો કાલિદાસ એક દાખલો આપે છે કે પથ્થર તમે પાણીમાં નાખો તો પાણીમાં પથ્થર ડૂબી જાય છે, અને પથ્થરને તોડવા માટે શીણા અને હથોડાની જરૂર પડે છે. પરંતુ એ જ પથ્થર ઉપર જો પાણીની સતત ધાર કરવામાં આવે ને તો એ પથ્થર પણ તૂટી જાય છે. બીજા નંબરે પથ્થર ઉપર રસ્સી તમે ઘસ કરો તો એ પથ્થરને કાપો પડી જાય છે.
એટલે સંઘનો દોસ્તો કે મહારાજા લાગે જ છે, પરંતુ મહારાજા સ્વીકાર કરતા નથી કે આપણું મન મક્કમ તો કંઈ જ બને નહીં. ત્યારે પછી કવિ કાલિદાસે ગાંઠ વાળી કે મહારાજાને હવે પાઠ તો ભણાવવો જ પડશે, કે મહારાજા માનવા તૈયાર નથી એટલે શું કરવું. તો કાલિદાસ પછી કંઈ બોલતા જ નથી. પછી બંને બિલકુલ વાતચીત કરે એમના ઉજ્જૈનમાં જ આવી જાય છે. હવે ઉજ્જૈનમાં આવ્યા પછી હવે એકદમ તો કોઈ મહારાજા પર કોઈ પ્રયોગ થાય નહીં, થોડો સમય જવા દેવો પડે. ધીરે ધીરે 5-6 મહિના નીકળી જાય છે. એટલે રાજા ભોજના મગજમાંથી આ વાત નીકળી જાય છે, નીચનો સંગત કરવો કે ના કરવો, આ વાત નીકળી જાય છે. ત્યાં પછી કાલિદાસ ઉજ્જૈનના એક હજુરિયાને પકડે છે, જે ન્યૂ હજુરી એટલે નીચમાં નીચ માણસ. તો એને પકડીને એને બધું સમજાવે છે કે તારે જે કિંમત જોઈએ લઈ લે, પણ તારે આટલું કરવાનું છે, તારા રાજા ભોજને તારે તારો સંગ કરવાનો છે, તારે એમને ફસાવાના છે. તો હજુરીઓ કે તો મારા માટે સામાન્ય વસ્તુ છે. તો પછી 6 મહિના પછી કવિ કાલિદાસ એ હજુરિયાને લઈને ભોજરાજાના દરબારમાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે ભોજરાજા, આ મારો મિત્ર છે અને મારા ત્યાં રહે છે, પણ હવે મારે તમને ખબર છે કાલે મેં તમારી પાસે રજા માગી હતી, એટલે મારે અહીંથી જવાનું છે 2 મહિના માટે બહાર, અને આને લઈ જવા એવી શક્યતા નથી. તો તમે એક કામ કરો, 2 મહિના તમે તમારી પાસે રાખો. તો ભોજ રાજા કહે છે કે આ કેટલા બધા સિપાહીઓ છે, કેટલા બધા માણસ એના ભેગું કામ કરશે. ત્યારે કવિ કાલિદાસ કહે છે કે ના બાપુ, એવું નહીં, મારા માણસને તમારી પાસે જ રાખો અને 2 મહિના સુધી તમારી સાથે જ રહેશે. તમે જે કહો એ કામ કરશે, પણ એ બીજા માણસ જોડે નહીં જાય, બીજા માણસ પાસે નહીં જાય. તો ભોજ રાજા કહે મને વાંધો નહીં. હવે આ હજુરીઓ તમે જુઓ તો કાલે મહારાજા ભોજના પગ દબાવે, મહારાજા ભોજની સેવા કરે, પણ એવો ને ખરા બપોરે મહારાજા ભોજ કે હજુરિયા આકાશમાં તારા દેખાય. હા બાપા, આટલા બધા તારા તો દેખાય છે. એટલે ભોજ રાજાનું ઊંચું ઊંચું રાખવા માંડે, એમની વાહ વાહ કરવા માંડે, તમે તો આવા છો ને તમે તેવા છો. ભોજ રાજા આના હજુરિયા જોડે પાગલ થઈ ગયા કે ભોજ રાજાને. અને તમે જુઓ, તમે કોઈ પણ માણસની વાહ વાહ કરો ને, એ માણસ ઓટોમેટિક તમારો થઈ જાય. ભલે તમારો દુશ્મન એવા, પણ એ તમારો દુશ્મન તમારી વાહ વાહ કરવા માંડે ને, એટલે તમે એના સકંજામાં ફસાઈ જાઓ તમે. તો હજુરિયા એ ભોજ રાજાને બરાબર ફસાવ્યા છે એના સકંજામાં. હવે ભોજ રાજાને એવો નિયમ કે દરરોજ સવારે એ પોતે એમનો રથ લઈને ઉજ્જૈન જે મહાકાલેશ્વર છે ત્યાં દર્શને જાય. તો હજુરિયા પણ કાયમ એમની સાથે જ જતો. પણ હવે જ્યારે ભોજ રાજા બહાર નીકળે ને રાજધાનીમાં, એટલે એમના દર્શન કરવા માટે અગાસી ઉપર કેટલી સ્ત્રીઓ, કેટલાય બાળકો ભોજ રાજાના દર્શન કરવા ઊભા હોય. તો પછી હજુરિયાએ એક દિવસ ભોજ રાજાને કહ્યું કે હે ભોજ રાજા, તમે સવારે જ્યારે બહાર નીકળો છો તમારો રથ લઈને કે તમારો ઘોડો લઈને, એ ટાઈમે તમે કોઈ દિવસ અગાસી ઉપર ધ્યાન આપ્યું? ત્યારે ભોજ રાજા કહે હજુરિયા, જ્યારે હું બહાર નીકળું છું તો મારા રાજની પ્રજા મારા દર્શન કરવા, મારા રાજની દીકરીઓ, પત્નીઓ, બાળકો બધા અગાસી ઉપર ઊભા રહ્યા છે અને મારા દર્શન કરતા હોય છે. ત્યારે હજુરિયો કહે છે હું એની વાત નથી કરતો, પણ તમે જે શેરીમાંથી ભરો છો અને વળાંક આવે છે, અને વળાંકમાં એક બંગલો છે, એ બંગલાની અગાસી ઉપર એની અટારી પર તમે કોઈ દિવસ ધ્યાન આપ્યું? પણ રાજા બોલ કે અગાસી પર શું છે? અરે કે મહારાજા, તમે કાલે નીકળો તો તમે અગાસી પર ધ્યાન આપજો, અગાસી પર તમે જોજો. ભોજ લાગે કાલની વાત, કાલ ચલો. હવે આ અગાસી હતી એક નગર શેઠની અગાસી હવેલી હતી,
અને નગર શેઠના દીકરાની પત્ની એ ભગવાન કૃષ્ણને માનતી હતી. અને ભગવાન કૃષ્ણએ ગીતામાં એવું કહેલું છે કે રાજાઓમાં રાજા હું છું. તો આ નગર શેઠના દીકરાની જે પત્ની હતી એને મગજમાં એવું ઠસી ગયું કે આ ભોજ રાજા એ જ કૃષ્ણનો એમ જ કૃષ્ણ છે, એ જ કૃષ્ણનો અવતાર છે. કારણ કે કૃષ્ણએ કહ્યું છે કે રાજાઓમાં રાજા પણ હું જ છું. તો હું ભોજ રાજાના દર્શન કરું તો મને કૃષ્ણના દર્શન થઈ જાય. તો બીજા દિવસે સવારે જ્યારે ભોજ રાજા પોતાનો રથ લઈને નીકળે છે ત્યારે એની હજુરિયાની વાત યાદ આવી ગઈ. જ્યાં વળાંકમાં વળ્યા અને જ્યાં અગાસી દેખાણી ત્યાં ભોજ રાજાએ નજર નાખી. અને નજર નાખી શું નજર નાખી? સામે એટલી સ્વરૂપવાન કન્યા ઊભી હતી કે જે ઇન્દ્રની અપ્સરાને પણ ઝાંખી પાડી દે, જે સાક્ષાત જગદંબાને પણ ઝાંખી પાડી દે એટલું એનું તેજ હતું, એટલી એની સુંદરતા હતી. અને એ સુંદરતા જોઈને રાજા ભોજની અંદર વિષય વાસનાનો કીડો પડી ગયો. પછી તો રાજા ભોજ ઘરે આવે છે. પછી તો જ્યારે પણ રાજા ભોજ ત્યાંથી નીકળે છે અને જુએ છે પેલી સામે ઊભી હોય ત્યાંથી રાજા ભોજનું પછી ચિત્ત ચકડોળે ચડી જાય છે. અને એક દિવસ હજુરિયાને કહે છે કે હે હજુરિયા, મારે આને મળવું છે. ત્યારે હજુરિયો કહે, હે મહારાજા, તમારે જો આને મળવું હોય તો એક જ રસ્તો છે. કે શું? કે જ્યારે તમારી સવારી નીકળી જાય ને એ પછી આ કન્યા જમણવાર બનાવે છે અને જેટલા સાધુ સંતો આવે એમને જમાડે છે, ગરીબોને જમાડે છે, સાધુ સંતોને જમાડે છે. પણ જ્યાં સાધુ સંતો બેઠા હોય એમને પોતે જ પીરસે છે. આ ગરીબોને એના માણસો પીરસે છે. તો રાજા ભોજ કે હવે શું કરવું પડે? ત્યારે હજુર કે બાપુ એક કામ કરો. તો કે શું? કે માથે ટકો કાઢી નાખો. તો રાજા ભોજ માથે વિચાર કરો. રાજા ભોજ ઉજ્જૈનના મહારાજા એક હજુરીની વાતમાં આવી જઈને મહારાજા ભોજે માથે એક ટકો કરી નાખ્યો, માથે મુંડન કરી નાખ્યું. પછી કહે હજુરી હવે શું કરો? ત્યારે હજુ કે બાપુ હવે એક ભગવા વસ્ત્ર ધારણ કરવા પડશે, ગળામાં માળાઓ તમારે લગાવવી પડશે, અહીંયા ત્રિપુંડ લગાવવું પડશે, વચમાં તિલક કરવું પડશે. તો કે તું જેમ કહીએ એમ હું કરવાનું તૈયાર છું, પણ મારે એને નજીકથી જોઈ છે. તો હજુરીયો કે મને કંઈ વાંધો નથી. હવે હજુરીયો તો અમે બાવા જેવો હતો અને રાજા ભોજને બાવા કર્યા એને. હવે હજુરીયો અને રાજા ભોજ બંને એની ડેલીમાં ઘૂસી ગયા. રાજા ભોજે સાધુનો વેશ ધારણ કરી લીધો અને હજુરિયાને તો હવે માથે ટકો હતો, જેની અંદર ટકો કરાવવાની જરૂર હતી જ નહીં. બંને જ્યાં બેઠા, જ્યાં સાધુની પંગત બેઠી હતી ત્યાં રાજા ભોજ અને હજુરીયો બંને બેસી ગયા. હવે એ ટાઈમે ઉનાળાની સિઝન ચાલતી હતી એટલે નગર શેઠનો દીકરો એની પત્નીએ વિચાર કે ઉનાળામાં કેરીનો રસ સારો, અને કેરીનો રસ કાઢીને એને એક મોટું પાત્ર ભરેલું જ હતું. એના મનમાં એવું થયું કે ભાઈ બીજો કેરીનો રસ કાઢ્યો તો બીજા માણસો આવે તો કામ લાગે. પણ અહીંયા બન્યું એવું કે રાજા ભોજ અને હજુરીયો બંને સાધુઓની લાઈનમાં આવીને બેઠા છે. અને ત્યારે કુદરતના કરવું જે કેરીનો રસ નીકળતો હતો તે પેલી ગમે કેરીને દબાઈ કરે, કેરીને આમ કરે, પણ કેરીમાં તે રસનું ટીમ્પું પણ પડતું નથી. તો એ કેરી ફેંકી દેશે. એને બીજી કેરી લીધી, બીજી કેરીમાં એને આમ ગોળીને પછી રસ કાઢ્યો, બીજીમાંથી રસ ના નીકળ્યો. આવી અને 5 કેરીઓ લીધી અને 5 કેરીમાંથી એકેમાં પણ રસ ના નીકળ્યો. તો હવે જે રસ કાઢતી હતી એ ઓરડાની સામે જ, એ દરવાજાની સામે જ રાજા ભોજ અને હજુરીયો બેઠા હતા. તો એને પછી કેરીનો ઘા કર્યો અને કેરીનો ઘા કરતો રાજા ભોજ જે બેઠા એથી જ કેરીઓ આગળ જઈને પડી અને એ બોલી કે કાં તો કુદરત રૂઠી લાગે છે, કાં તો પછી આ ઉજ્જૈનના મહારાજા ભોજના અંદર એમના પેટમાં કંઈ પાપ પડેલું છે
એમના મનમાં કંઈ પાપ પડેલું છે, તો જ આ કેરીમાંથી રસ નીકળતો નથી. નહીંતર જો રાજા ભોજના દરબારમાં અત્યાર સુધી રસ નીકળતો હતો, હવે કેરીનો રસ કેમ નીકળતો નથી? તો એને નક્કી કર્યું કે રાજા ભોજનામાં કંઈ ખામી છે, અને આ શબ્દો કે રાજા ભોજના મનમાં પાપ પડ્યું છે, રાજા ભોજના મનમાં કંઈક કલંક પડ્યો છે, એટલે કેરીનો રસ નીકળવો બંધ થઈ ગયો. અને આ જ્યારે મહારાજા ભોજે સાંભળ્યું, તરત ત્યાંથી ઊભા થઈ ગયા અને દરવાજા બહાર નીકળી ગયા. ત્યાં તો કાલિદાસ મળી ગયા, અને કાલિદાસે કહ્યું, બાપુ આ શું દશા કરી છે? ત્યારે રાજા ભોજે નક્કી કર્યું કે સાચી વાત છે કાલિદાસ, જેવો સંગ એવો રંગ થઈ જાય.